ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 13 પ્રકાશ સંશ્લેષણ. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કયા કયા તબક્કામાં થાય એવું જોયું હતું. તો આપણે આ લેક્ચરમાં એવું ભણ્યા કે પ્રકાશ સંશ્લેષણના મુખ્ય બે તબક્કા કયા કયા? પ્રકાશ તબક્કો અને અંધારક તબક્કો. તો પ્રકાશ સંશ્લેષણ ભણવા માટે જરૂરી સૌથી પહેલો તબક્કો જે છે એ છે પ્રકાશ તબક્કો. પ્રકાશ સંશ્લેષણ જે છે આ પ્રકાશ સંશ્લેષણ સમજવા માટે સૌથી પહેલો જરૂરી તબક્કો કયો છે? પ્રકાશ તબક્કો. ઓકે, સૌથી પહેલા પ્રકાશ તબક્કાનું સ્થાન જણાવો. પ્રકાશ તબક્કો ક્યાં થાય? તો પ્રકાશ તબક્કો થાય હરિતકણના ગ્રેનામાં. પહેલી વસ્તુ. બીજું, આ તબક્કા માટે પ્રકાશ જરૂરી કે નહીં? તો પ્રકાશ તબક્કા માટે પ્રકાશ જરૂરી છે. ત્યાર પછી આ તબક્કામાં કોઈ પણ પ્રકારના ઉત્સેચકની જરૂર પડતી નથી. એટલે કે પ્રકાશ તબક્કામાં ક્યાંય પણ આપણને ઉત્સેચક જરૂરી નથી. અને પ્રકાશ તબક્કાના અંતે નિપજ તરીકે આપણને એટીપી અને NADP H2 મળવા જોઈએ. બરાબર. હવે પ્રકાશ તબક્કો ભણવો હોય તો પ્રકાશ તબક્કામાં આપણે ત્રણ ઘટના ભણવાની હતી. એક, પહેલી ઘટના જે આપણે ભણવાની હતી એ છે પાણીનું પ્રકાશ વિઘટન. ત્યાર પછી બીજી ઘટના આપણે ભણવાની હતી ચક્રીય ફોટોફોસ્ફરીકરણ, અથવા એને આપણે કહીશું ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ફોસ્ફરીકરણ ગુજરાતી શબ્દ છે, ફોસ્ફોરાઇલેશન ઇંગ્લિશ શબ્દ છે. બંને વસ્તુ એકની એક જ છે. અને ત્રીજું જે છે એ છે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ઓકે, તો આ ત્રણ ઘટનાઓ આપણે ભણીએ. આ ત્રણ ઘટનાઓ આપણે જ્યારે પૂરી કરીશું ત્યારે આપણો પ્રકાશ સંશ્લેષણનો પહેલો તબક્કો એટલે કે પ્રકાશ તબક્કો જે છે એ પૂરો થયો ગણાશે. તો સૌથી પહેલા આપણે જે ઘટના ભણવાની છે એ છે પાણીનું પ્રકાશ વિઘટન. મતલબ કે પાણી ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય તો પ્રકાશની હાજરીમાં પાણીનું વિઘટન થાય. એને આપણે શું કહીશું? પાણીનું પ્રકાશ વિઘટન. જોઈએ સૌથી પહેલી ઘટના જે આપણે ભણીશું પ્રકાશ સંશ્લેષણમાં એ છે પાણીનું પ્રકાશ વિઘટન. ઓકે, અથવા આને ફોટોલિસિસ પણ કહેવાય. ફોટો એટલે પ્રકાશ, ઓકે, અને લિસિસ એટલે કે વિઘટન. ઓકે, પાણીનું ફોટોલિસિસ એટલે કે પ્રકાશની હાજરીમાં વિઘટન. ત્યાર પછી રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિકે આ સમજાવ્યું હતું, માટે આને હિલ્સ રિએક્શન બી કહેવાય. આને શું કહેવામાં આવે છે? હિલ્સ રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે. કારણ કે પાણીનું પ્રકાશ વિઘટન આપણને રોબર્ટ હિલ દ્વારા સમજાવવામાં આવ્યું હતું. હવે એમાં શું થાય કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના 4 અણુઓ, પાણીના કેટલા અણુઓ? 4 અણુઓનું પ્રકાશની હાજરીમાં વિઘટન થાય. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રકાશની હાજરીમાં પાણીના 4 અણુઓનું વિઘટન થાય. નિપજ તરીકે 4H+ અને 4OH- બને. 4H+ અને 4 શું બન્યું? OH-. ક્લિયર? હવે અહીંયા પ્રક્રિયા માટે મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરીન. અહીંયા પ્રક્રિયા માટે મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરીન જેવા ખનિજ જવાબદાર છે. અમુક ટાઈમ MCQ લઈ લો. પાણીના પ્રકાશ વિઘટનમાં મદદ કરતા ખનિજ કયા? તો મેંગેનીઝ,
કેલ્શિયમ અને ક્લોરીન. પાણીના 4 અણુ વિઘટન થયું, 4H+ છૂટા પડ્યા, 4OH- છૂટા પડ્યા. હવે આ જે 4H+ છે અને જે 4OH-, ભાઈ 4OH- નું આગળ શું થાય સમજો. 4OH- જે છે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 4 ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોન જ્યારે દૂર થાય તો OH- ઉપરથી માઈનસ સિમ્બોલ હટી ગયો, 4OH વધે. 4OH ને આપણે આવી રીતે લખી શકીએ 2H2O2. તો હા લખી શકીએ કારણ કે 4H તો જો H2 2 ગુણ્યા 2 એટલે 4 થઈ ગયા. 4O તો અહીંયા 2 4 O પણ 4 થઈ ગયા. ટૂંકમાં 4OH લખું કે 2H2O2 લખું, બંને વસ્તુ એક જ છે. તો 4OH- એ 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, 4OH 2H2O2 માં કન્વર્ટ થયા અને એમાંથી બે અણુ પાણીના છૂટા પડે એટલે કે 2H2O અને એક અણુ ઓક્સિજનનો છૂટો પડે. તો 4OH- જે છે એને 4 ઇલેક્ટ્રોન સૌથી પહેલા ગુમાવ્યા. એટલે OH- માંથી માઈનસ હટી ગયું ઇલેક્ટ્રોનના કારણે. 4OH કન્વર્ટ થયા 2H2O2 માં. એમાંથી આપણને મળ્યા પાણીના બે અણુ અને એક અણુ ઓક્સિજનનો. એટલે આ OH ની વાર્તા પૂરી થઈ. હવે કોણ બાકી રહ્યું? એ 4H+. કોણ બાકી છે? 4H+. બરાબર. અહીંયા લખું છું આ જે 4H+ છે, 4H+ એને હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ NADP વડે સ્વીકારવામાં આવે. કોના વડે સ્વીકારવામાં આવે? NADP. એક NADP બે હાઇડ્રોજન લઈ જઈ શકે. તો આપણી પાસે 4 છે એટલે NADP મારે કેટલા લખવા પડશે? 2. એક NADP બે હાઇડ્રોજન નું વહન કરી શકે. આપણી પાસે 4 હાઇડ્રોજન છે એટલે આપણે NADP લીધા 2. તો આ બે NADP હાઇડ્રોજન ને ગ્રહણ કરશે. નિપજ તરીકે 2 NADP * 2H+ બનશે. અહીંયા 2 * 4 હાઇડ્રોજન થાય. તો એક્ચ્યુઅલી તમે સમજો અહીંયા એકદમ બહુ ડીપ વસ્તુ છે કે 2 NADP જે છે હાઇડ્રોજન સાથે જોડાય તો આપણને 2 NADP * H2 મળવા જોઈએ. એટલે 2 * 4 હાઇડ્રોજન થઈ જશે અહીંયા. બરાબર છે. પણ તકલીફ શું છે કે હાઇડ્રોજન જે છે એની પર પ્લસ સિમ્બોલ એટલે કે 4H+ આ પ્લસ હાજર છે. આ પ્લસ તમારે દૂર કરવું હોય તો તમારે 4 ઇલેક્ટ્રોન બીજા જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 4 ઇલેક્ટ્રોન. પણ એ 4 ઇલેક્ટ્રોન પાણીના પ્રકાશ વિઘટન દરમિયાન બનતા નથી. એ 4 ઇલેક્ટ્રોન ક્યારે બને છે? અચક્રીય ફોટોફોસ્ફરીકરણમાં, મતલબ કે આયની પ્રક્રિયામાં. તો ત્યારે હું તમને આ મુદ્દો યાદ કરાવીશ. બરાબર. અહીંયા મેં તમને એવું કહ્યું કે 4H+ અને 2 NADP જોડાઈને 2 NADP * 2H+ બનાવ્યું, પણ વાસ્તવિક નિપજ આપણને આ નહીં જોઈતી. વાસ્તવિક નિપજ આપણે 2 NADP * H2. તો અહીંયા સમજો બાઉન્સ આવ્યો આવ્યું. અહીંયા હું વાસ્તવિક નિપજ લખી દઉં છું કે 2 NADP * H2. બરાબર. તો ये 4H+ છે પણ અહીં 4 ઇલેક્ટ્રોન નથી. તો નીચે નોંધ બી લખી દઉં છું કે NADP ના રિડક્શન માટે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય, ઇલેક્ટ્રોન ઉમેરાય તો એને રિડક્શન જ કહેવાય. તો NADP ના રિડક્શન માટે જે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે એ 4 ઇલેક્ટ્રોન અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન માંથી PS1 દ્વારા પ્રાપ્ત થાય. કોના દ્વારા પ્રાપ્ત થાય? PS1 દ્વારા પ્રાપ્ત થાય છે. હવે જ્યારે હું તમને અચક્રીય ફોટોફોસ્ફરીકરણ સમજાવીશ ત્યારે મુદ્દો હું તમને સમજાવીશ બી કરી. બરાબર. NADP સાથે 4H+ જોડાય એટલે 2 NADP * 2H+ બને. પણ મેં બનાવ્યું છે 2 NADP * H2. તો એ 2 NADP * H2 મતલબ અહીંયા એક રફ તમને સમજાવી દઉં. 4H+ હતા, એની સાથે જોડાયું 2 NADP
તો નિપજ તરીકે 2NADP into 2H plus બને. હવે જ્યારે આ 2NADP into 2H plus જે છે 2NADP into 2H plus એને 4 ઇલેક્ટ્રોન મળે ને તો એ 2NADP into H2 માં કન્વર્ટ થાય. તો આપણે શું કરવીએ કે 4H plus અને 2NADP લઈને અંતિમ નિપજ આઈ બતાવી દીધી. એક્ચ્યુઅલ નિપજ તો આવી ગઈ હતી, પછી એને 4 ઇલેક્ટ્રોન મળ્યા હશે, પણ આપણે સ્વીકાર લીધું કે ભાઈ આને 4 ઇલેક્ટ્રોન મળી ગયા અને એ 4 ઇલેક્ટ્રોન જે મળ્યા એ 4 ઇલેક્ટ્રોન કોણે આપ્યા? તો એ PS1 એ આપ્યા. કઈ પ્રક્રિયામાં? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં. અને જ્યારે હું તમને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ભણાવીશ ત્યારે હું તમને આ વસ્તુ યાદ પણ કરાવીશ. ઓકે, તો આ આપણું પાણીનું પ્રકાશ વિઘટન પતી ગયું. આ સમીકરણ મેં તમને ખાલી ને ખાલી સમજૂતી માટે લખ્યું છે, તમારે ક્યાંય લખવાની જરૂર છે નહીં. પાણીનું પ્રકાશ વિઘટન પૂછાય તો આ ત્રણ સમીકરણ લખવા પડે અને છેલ્લે એક આ વાક્ય તમારે લખવું પડે. 2 માર્ક્સની પ્રક્રિયા છે. રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી, માટે આને હિલ્સ રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે. તો પહેલી ઘટના પતી ગઈ પાણીનું પ્રકાશ વિઘટન. હવે આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જે છે તેનો અભ્યાસ કરીશું. પાણીના પ્રકાશ વિઘટન પછી એની આગળનો ટોપિક ભણવાનો છે જેનું નામ છે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અથવા એને ચક્રીય ફોટોફોસ્ફરીકરણ પણ કહેવાય. બરાબર. હવે આ ટોપિક શરૂ કરતા પહેલા એક વસ્તુ તમને એ પણ કહી દઉં કે આપણે આખું જે પ્રકાશ સંશ્લેષણનું ચેપ્ટર છે એ બુક કરતા થોડુંક અલગ રીતે ભણવાના છે. કારણ એક જ વસ્તુનું છે કે બુકની અંદર એક તો આપણને અવ્યવસ્થિત રીતે માહિતી આપી છે અને અપૂરતી માહિતી આપી છે. મતલબ કે પ્રકાશ સંશ્લેષણમાં જેટલી બેઝિક પ્રક્રિયાઓ આપણે ભણવાની હોય એનો ઉલ્લેખ તો બુકમાં થયો છે, પણ ડિટેલમાં એટલી બધી આપણને માહિતી આપેલી નથી અને મુદ્દા જે પ્રમાણે ગોઠવવા જોઈએ એ પ્રમાણે ગોઠવાયેલા પણ નથી. તો આપણે આપણી રીતે થોડુંક આ ચેપ્ટરને મોડિફાઈ કરીને સમજવાના છે કે જેના કારણે તમે ચેપ્ટર બી સમજી શકો, એની ઘટનાઓ બી સમજી શકો અને એના આધારે MCQ પણ સોલ્વ કરી શકો. તો ગયા લેક્ચરમાં આપણે પાણીનું પ્રકાશ વિઘટન જોયું. હવે આપણે જોઈએ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. અને ફોટો એટલે શું? તો ફોટોનો અર્થ થાય પ્રકાશ અને ફોસ્ફોરાયલેશન મતલબ ફોસ્ફરીકરણની પ્રક્રિયા એટલે કે ફોસ્ફરસ ઉમેરાય. પ્રકાશની હાજરીમાં જ્યારે ફોસ્ફરસ ઉમેરાય તો એને ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય. જેમ શ્વસનમાં આપણે એક તબક્કો ભણી ગયા ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, ઓક્સિજનની મદદથી ફોસ્ફરીકરણ થયું હતું તો આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કીધું હતું. આ ફોટોફોસ્ફોરાયલેશન પ્રકાશની હાજરીમાં ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા થાય એટલે નામ શું પડી ગયું? ફોટોફોસ્ફોરાયલેશન. હવે આગળ મેં તમને રંજક દ્રવ્ય તંત્ર સમજાવેલા છે. PS1 એટલે શું, PS2 એટલે શું, PS1 કેટલી તરંગ લંબાઈનું શોષણ કરે, PS2 કેટલી તરંગ લંબાઈનું શોષણ કરે. તો જુઓ આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ભણવું છે. હવે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જે છે એની પ્રક્રિયામાં PS1 ભાગ લેશે. તો જ્યારે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની શરૂઆત થાય, ત્યારે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની શરૂઆત થાય ત્યારે PS1 સૂર્યપ્રકાશમાંથી આવતી ત્યારે PS1 સૂર્યપ્રકાશમાંથી આવતી 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરી. પ્રક્રિયાની શરૂઆતમાં PS1 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરીને ઉત્તેજિત થાય અને ઉત્તેજિત થાય તો એ ઉત્તેજિત થવાના પરિણામે આ જે PS1 છે એ PS1 માંથી 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય. જો અહીંયા આપણે બતાવીએ છે કે આ PS1 જે છે એમાંથી 4 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. હવે PS1 માંથી જે 4 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા જાય ક્યાં? તો ઇલેક્ટ્રોન જાય પ્રાથમિક વિજાણુ ગ્રાહક પાસે. ઇલેક્ટ્રોન જે છે એને ગુજરાતીમાં વિજાણુ કહેવાય. તો જેણે ઇલેક્ટ્રોનને ગ્રહણ કર્યા સૌથી પહેલા એનું નામ આપણે શું આપ્યું? પ્રાથમિક વિજાણુ ગ્રાહક. ઓકે, તો
અહીંયા PS1 માંથી જે 4 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ 4 ઇલેક્ટ્રોન જે છે એ આગળ વહન કરતા કરતા આ 4 ઇલેક્ટ્રોન આગળ વહન કરતા કરતા કોની પાસે પહોંચ્યા? તો એ પહોંચી ગયા પ્રાથમિક વિજાણુ ગ્રાહક પાસે. આ 4 ઇલેક્ટ્રોન જે છે એ વહન કરતા કરતા પ્રાથમિક વિજાણુ ગ્રાહક પાસે આવ્યા. હવે પ્રાથમિક વિજાણુ ગ્રાહક બી આ 4 ઇલેક્ટ્રોનને લાંબો સમય નહીં રાખે. પ્રાથમિક વિજાણુ ગ્રાહક કે જેણે આ 4 ઇલેક્ટ્રોન ગ્રહણ કર્યા એ થોડીક જ વારમાં આ ઇલેક્ટ્રોન જે છે એને બહાર ફેંકી દેશે. એટલે કે જો હવે ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? તો હવે આ જે ઇલેક્ટ્રોન જે છે એ બહાર આવી ગયા. હવે આ ઇલેક્ટ્રોન જે બહાર આવ્યા એ ઇલેક્ટ્રોનનું વિજાણુ પરિવહન તંત્રમાંથી વહન થાય. ઓકે, એ ઇલેક્ટ્રોન જે છે એનું વહન ક્યાંથી થાય? તો એનું વહન થાય વિજાણુ પરિવહન તંત્ર. વિજાણુ પરિવહન તંત્રમાં અલગ અલગ વિજાણુ વાહકો હોય. જેમ આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ ભણ્યા તેમાં સાઇટોક્રોમ બી, સાઇટોક્રોમ સી, સાઇટોક્રોમ એ, સાઇટોક્રોમ A3 એ બધા ઇલેક્ટ્રોનનું વહન કરે એટલે વિજાણુ વાહક કહેવાય. એવી રીતે અહીંયા વિજાણુ પરિવહન તંત્રમાં બી વિજાણુ વાહકો હોય જેનું નામ છે FB એટલે કે ફેરેડોક્સિન, પછી PQ એટલે કે પ્લાસ્ટોક્વિનોન, પછી CYT એટલે સાઇટોક્રોમ અને PC એટલે કે પ્લાસ્ટોસાઇન. ઓકે, અહીંયા હું સાઈડમાં નામ લખી દઉં છું ઉપર તમને વાંધો ના આવે. FD એટલે કે ફેરેડોક્સિન આ વિજાણુ વાહક છે. વિજાણુ વાહક એટલે ઇલેક્ટ્રોનનું વહન કરતા હોય એવા ઘટકો. એના પછી PQ. તો PQ નું આખું નામ છે પ્લાસ્ટોક્વિનોન. એના પછી CYT આનું આખું નામ છે સાઇટોક્રોમ અને લાસ્ટમાં PC. PC એટલે પ્લાસ્ટોસાઇનિન. કોઈ પ્રિયંકા ચોપડા લખતા પાછા ફરીથી PC. PC એટલે શું થાય? તો પ્લાસ્ટોસાઇનિન. ઓકે, નોટ પ્રિયંકા ચોપડા. તો આ ફૂલ ફોર્મ થઈ ગયા. હવે શું થાય કે PS1 એ 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કર્યું. હવે 700 નેનોમીટર તરંગ લંબાઈનું જે શોષણ થયું કોણે કર્યું? PS1. એ શોષણ થયા પછી એને ઉત્તેજિત થઈને શું મુક્ત કર્યા? 4 ઇલેક્ટ્રોન. હવે એ 4 ઇલેક્ટ્રોન કોની પાસે આવ્યા? વિજાણુ ગ્રાહક પાસે. હવે વિજાણુ ગ્રાહકમાંથી એ 4 ઇલેક્ટ્રોન બહાર નીકળીને વિજાણુ પરિવહન તંત્રમાંથી પસાર થાય. જ્યારે આ ઇલેક્ટ્રોન વિજાણુ પરિવહન તંત્રમાંથી પસાર થતા હોય એ દરમિયાન ADP નું ફોસ્ફરીકરણ થાય. અને ATP બને. જ્યારે ઇલેક્ટ્રોન વિજાણુ પરિવહન તંત્રમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે ADP નું ફોસ્ફરીકરણ થઈને ATP બને. હવે આ 4 ઇલેક્ટ્રોન પાછા અહીંયા બહાર આવી ગયા. એટલે કે 4 ઇલેક્ટ્રોન વિજાણુ પરિવહન તંત્રમાંથી બહાર આવી ગયા. હવે શું થાય? વિજાણુ પરિવહન તંત્રમાંથી બહાર આવ્યા પછી ઇલેક્ટ્રોન પાછા પોતાના ઉત્પત્તિ સ્થાન એટલે કે પ્રક્રિયા કેન્દ્રમાં પ્રવેશે. મતલબ ક્યાં પ્રવેશે? PS1 માંથી. ક્યાં પ્રવેશે? PS1 માં પ્રવેશે. મતલબ ઇલેક્ટ્રોન જ્યાંથી ઉત્પન્ન થયા હતા ફરીને પાછા ક્યાં આવી ગયા? એની મૂળ જગ્યાએ આવી ગયા. અને અહીંયા ફોસ્ફોરાઇલેશન બી થયું. તો આને કહેવામાં આવે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ચક્રીય કેમ? કારણ કે ઇલેક્ટ્રોન જ્યાંથી ઉત્પન્ન થાય છે ફરીને પાછા ત્યાં પહોંચી જાય છે. સમજ પડે? તો આ આપણી ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનની ક્રિયાવિધિ પતી ગઈ. બુકમાં આ આપણને આ રીતે નથી આપેલું એટલે જો એક MCQ પૂછાય કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનની અંદર ઇલેક્ટ્રોન વાહકોનો ક્રમ જણાવો તો ક્રમ આ રીતે લખાય: ફેરેડોક્સિન પછી પ્લાસ્ટોક્વિનોન, એમાંથી પછી સાઇટોક્રોમ અને લાસ્ટમાં કોણ આવશે? પ્લાસ્ટોસાઇનિન. આ રીતનો ક્રમ છે. આ ક્રમ તમારે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન માટે યાદ રાખવો પડશે. તો એકવાર ફરીથી આ જે ટોપિક છે એને સમજી લઈએ. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન એટલે શું? તો ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શરૂઆત કોણ કરે? PS1
PS1 પ્રકાશમાંથી આવતી 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરીને ઉત્તેજિત થાય. ઉત્તેજિત થઈને શું મુક્ત કરે? 4 ઇલેક્ટ્રોન. આ 4 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કોણ કરે? પ્રાથમિક વિજાણુગ્રાહક. પ્રાથમિક વિજાણુગ્રાહક જે છે એમાંથી 4 ઇલેક્ટ્રોન ક્યાં જાય? વિજાણુ પરિવહન તંત્રમાં, જેમાં વિજાણુ વાહકોનો ક્રમ શું છે? ફેરેડોક્સિન, પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ, પ્લાસ્ટોસાઇન. ઇલેક્ટ્રોન જ્યારે આ પરિવહન તંત્રમાંથી વહન કરતા હોય એ દરમિયાન ADP નું ફોસ્ફરીકરણ થઈને ATP બને. હવે વિજાણુ પરિવહન તંત્રમાંથી બહાર નીકળ્યા પછી ઇલેક્ટ્રોન પાછા મૂળ પ્રક્રિયા કેન્દ્રમાં પ્રવેશે. મતલબ ઇલેક્ટ્રોન જે સ્થાનેથી ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રોન જે સ્થાનેથી ઉત્પન્ન થાય એ પ્રક્રિયાના અંતે પાછા એક સ્થાનમાં જાય છે. માટે આને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે. માટે આને શું કહેવામાં આવે? ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. તો આ આપણું ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જે છે એ પણ પૂરું થયું. આપણે પ્રકાશ સંશ્લેષણનો પ્રકાશ તબક્કો ભણીએ છે. એમાં 3 ઘટના ભણવાની હતી: પાણીનું પ્રકાશ વિઘટન, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. જેમાંનું ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન પતી ગયું અને પાણીનું પ્રકાશ વિઘટન પતી ગયું. આપણે બાકી શું રહ્યું? ખાલી હવે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, જેનો હવે આપણે આગળ અભ્યાસ કરીશું.